શ્રી સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસ મહારાજની 650મી જન્મ જયંતિ વર્ષ ઉજવણી અંતર્ગત પાટણ શહેરના વોર્ડ નંબર 4માં ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કળશ યાત્રાનો પ્રારંભ શીતળા માતાજી મંદિરેથી કરવામાં આવ્યો હતો. યાત્રા દરમિયાન નગરસેવક રોહિતભાઈ પટેલના નિવાસસ્થાનેથી કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ માતરવાડી ખાતે નગરસેવક રેણુકાબેન ઠાકોરના નિવાસસ્થાને પૂજન અને આરતી કરવામાં આવી હતી. યાત્રાનું વાડીનાથ ચોક ખાતે સમાપન થયું હતું. આ પ્રસંગે પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષભાઈ પટેલ તેમજ યાત્રાના સંયોજક ઈશ્વરભાઈ પરમાર, સહ સંયોજક મહેશભાઈ જાદવ, ભૂદરભાઈ જોશી તેમજ કનુભાઈ પટેલ સહિત શહેરના ભાજપના પદાધિકારીઓ, વોર્ડ નંબર 4ના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. ભજન મંડળની બહેનોએ ભાવભક્તિપૂર્વક આરતી તથા ભજનો રજૂ કરી ધાર્મિક માહોલને ભક્તિમય બનાવ્યો હતો. સમગ્ર કળશ યાત્રા શાંતિપૂર્ણ અને ધાર્મિક વાતાવરણમાં સંપન્ન થઈ હતી. ત્યારબાદ વોર્ડ નંબર 6માં પણ કળશ યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત યોજાયેલી આ કળશ યાત્રા દ્વારા સામાજિક સમરસતા અને સંત ગુરુ રવિદાસ મહારાજના સમાનતા તથા ભાઈચારાના સંદેશને જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.